રાજકોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ અહેવાલ સંજય પોપટ। સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં શહેરી વિકાસ મંત્રાલય જાણે સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના તમામ શહેરોમાં ઊભી થઈ છે। સરકાર જાહેરાત કરતી હોય ક્યારેક કે રાજકોટને રોમ બનાવશું, સુરતને શાંઘાઈ બનાવશું, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સમગ્ર રાજ્યના શહેરોની આજે ખૂબ દયાજનક બની ચૂકી છે। ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં જે શહેરોની વાસ્તવિક પરિસ્થિતિ છે એનું એક તહોમતનામું કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આજની આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેરમાં ચાલતા ભ્રષ્ટાચારો વિશે આપ સૌને અમે માહિતગાર કરવા માટે આવ્યા છીએ અને આ વાત સમગ્ર રાજકોટના નગરજનો સુધી પહોંચે એના માટે આપને સમક્ષ આજે આવવાનું બન્યું છે। ગુજરાત રાજ્યની અંદર રાજકોટ શહેરની વાત કરતા હોઈએ ત્યારે આપણા સૌનું રૂવાડું આજે પણ ઊભું થઈ જાય તેવી ઘટના ટીઆરપી ગેમ ઝોન કાંડ, જેમાં વહીવટી તંત્ર દ્વારા જે પરવાનગીઓ આપવાની હોય, જે સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું હોય એ કરવામાં ચૂક કરવામાં આવી, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેનો ભોગ રાજકોટ શહેરના અનેક યુવાનો બન્યા અને 500 ડિગ્રી જેવા ટેમ્પરેચરની અંદર પોતાનો જીવ સળગીને ગુમાવવો પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। એના પરિવારજનો આજે પણ ન્યાય માંગી રહ્યા છે, પરંતુ ન્યાય મળતો નથી। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો, કોર્પોરેટરો કે જેમની જવાબદારી છે કે રાજકોટ શહેરમાં કઈ રીતે સુશાસન લાવી શકાય, પરંતુ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય રાજકોટ શહેરમાં કશું કરતા નથી। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કઈ કઈ જગ્યાએ લાંચ માગી, કઈ કઈ જગ્યાએ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે એના પણ અનેક દાખલાઓ છેલ્લા અનેક દિવસોમાં મીડિયાના મિત્રોએ જ રાજકોટ શહેરની જનતા સમક્ષ અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કર્યા છે। ત્યારે રાજકોટ શહેરની અંદર અન્ય એક મુદ્દો પણ આપણે જોઈએ તો ગેરકાયદેસર બાંધકામ હોય એની સામે કડક પગલાં લેવાની જવાબદારી સરકારની છે, તંત્રની છે, એ વાત સાચી, પરંતુ ક્યારેય એમાં ડબલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ નહીં। સરકાર માટે તમામ નાગરિકો એક સરખા હોવા જોઈએ। જે વ્યક્તિ સવારે કમાય અને સાંજે પોતાનું પેટ ભરતો હોય એવા વ્યક્તિને દબાણના નામે ઘરથી બેઘર કરવામાં આવે, પરંતુ સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાહેર રોડ ઉપર બાંધકામ કરે, અનેક જગ્યાએ દબાણના દાખલા એમણે દબાણ કર્યું હોય એવા પુરાવા બહાર આવ્યા હોય, પરંતુ સરકાર એની સામે કોઈ કાર્યવાહી કરતી નથી। રાજકોટ શહેરના પ્રથમ નાગરિક તરીકે રાજકોટ શહેરના મેયર આવતા હોય તો એમનો બંગલો પણ સરકારી જમીનમાં આવતો હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે પણ એક ખૂબ મહત્વનું પદ છે એના ચેરમેનના બંગલાનો વિવાદ પણ રાજકોટ શહેરની જનતા જાણતી હોય, ત્યારે માત્ર પોતાના પદાધિકારીઓને છાવરવા, અધિકારીઓને છાવરવા, નેતાઓને છાવરવા અને ગરીબ માણસોની સામે બુલડોઝર ફેરવું, આ પ્રકારની નીતિ આજે રાજકોટ શહેરની અંદર ચાલી રહી છે।